ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર હવામાન સમાચારમાં વાત કરીએ તો ખાસ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર એક તોફાનીથી લઈને અત્યંત ભયંકર અને ખુખાર વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે અને આ નવું વાવાઝોડું દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર તબાહી મચાવવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના વિસ્તારોમાં વાવાઝોડું સક્રિય થઈ જાવ સાવધાન, આટલા વિસ્તારોમાં થઈ જાવ મેઘરાજાની નવી લહેર અને નવા રાઉન્ડને લઈને તૈયાર, કારણ કે આ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને અતિ ભયંકર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। બંગાળની ખાડીનું વાવાઝોડું એક નવી લો પ્રેશર અને એક હાઈ પ્રેશર બનાવતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર એક હાઈ પ્રેશર સર્જાતું જોવા મળી રહ્યું છે અને અરબ સાગરના ઊંડાણવાળા દરિયાની અંદર એક લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે। આમ દરિયાના મારફતથી તોફાની પવનની લહેરો અત્યારે ભારત દેશ તરફ દર્શાવવામાં આવી રહી છે અને ભારતના નીચાણવાળા વિસ્તારની અંદર એટલે કે દક્ષિણી ભારતના આ વિસ્તારોમાં એક સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે અને આ ઘેરાવાની અંદર સતત દબાણ વધતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીનું વાવાઝોડું દરિયાના મારફતે ધીમી ગતિએ આગળ વધીને ભારત દેશ સાથે ત્રાટકતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડું ત્રાટકવાની સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં તિરુનંવેલી, તંજાવુર, પોંડુચેરી, ચેન્નઈ, બેંગલુરુ, કોયમ્બતુરના વિસ્તારથી લઈને શ્રીલંકાના સંપૂર્ણ પ્રદેશોની અંદર સાથે સાથે વિશાખાપટ્ટનમનો વિસ્તાર, ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળી છે અને બંગાળની ખાડીના દરિયામાં નવું સર્ક્યુલેશન અને વાવાઝોડું બનવાના કારણે હલચલ વધતી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ એકાએક મોટો પલટો આવતો જોવા મળી રહ્યો છે। તુર્બેટ અને ઓમાનના વિસ્તારોમાંથી પણ સિસ્ટમની ગતિવિધિઓ ગુજરાત સુધી લંબાયેલી જોવા મળી રહી છે અને અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી વાવાઝોડાની ઘાત ગુજરાત સુધી લંબાતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર સતત સિસ્ટમના પટ્ટાની સાથે સિસ્ટમનો ઘેરાવો ગુજરાત ઉપર તીવ્ર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી કલાકોની અંદર દક્ષિણ ભારતના વિસ્તારોમાં ફરીથી રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે। મેઘરાજાની તોફાની બેટિંગ દક્ષિણ ભારતના વિસ્તારોમાં જોવા મળવાની છે। ગાજવીજ, આંધી, તુફાન, વંટોળ સાથે આ વિસ્તારોમાં માવઠું રીતસરનું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે। એક મજબૂત સિસ્ટમનો શિયર ઝોન અને સ્ટ્રફ ઝોન રચાતો જોવા મળી રહ્યો છે અને સ્ટ્રફ લાઇન પણ આ વિસ્તારોની અંદર લંબાયેલી જોવા મળી રહી છે। અહીંયા લાઇન, અહીંયા લાઇન ને અહીંયા લાઇન, આ વિસ્તારોમાં સ્ટ્રફ લાઇન લંબાતી જોવા મળી રહી છે। આમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ફરીથી હવે માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે અને ગુજરાત રાજ્ય ઉપર ઠંડા પવનોની લહેર ફૂંકાતી જોવા મળી રહી છે। ગુજરાત ઉપર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર મોટા પલટાવ આવવાની સાથે ટેમ્પરેચરની અંદર પણ મોટો ઘટાડો અને ઠંડીના પ્રમાણની અંદર ખૂબ જ પ્રમાણની અંદર ગુજરાત રાજ્ય ઉપર વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અત્યારે ઠંડીનો પારો વધતો જોવા મળી રહ્યો છે। ગુજરાત ઉપર પણ સિસ્ટમની તીવ્રથી લઈને અતિ ભયંકર અસરો વધતી હોવાના કારણે ઠેર ઠેર પંથકોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને ઠેર ઠેર વિસ્તારોમાં પ્રેશરની અંદર પણ મોટા બદલાવ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર આવતા જોવા મળી રહ્યા છે। આમ મોટા પલટાવ આવવાના કારણે ગુજરાત ઉપર અત્યારે 18 ડિગ્રીથી લઈને 22 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે અને ગુજરાતના વાતાવરણ ઉપર ઠંડીનો ચમકારો તીવ્ર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે। આમ ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવવાની સાથે બંગાળ
બંગાળની ખાડીના દરિયાની અંદર નવું વાવાઝોડું અત્યારે હાહાકાર મચાવતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર એક સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે અને વીજળીના ચમકારાની સાથે દક્ષિણી ભારતના વિસ્તારોમાં આ વાવાઝોડું આજથી લઈને આગામી 25 તારીખ સુધીની અંદર ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે, જેના કારણે દેશના અનેક રાજ્યોની અંદર નવા વાવાઝોડાને લઈને સાવધાનની સાથે ચેતવણી પણ દર્શાવી દેવામાં આવી રહી છે. ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો ઘેરાયેલો હોવાના કારણે સતત તીવ્ર દબાણ ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે અને ભારે દબાણના કારણે ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનો અત્યારે ગુજરાત સાથે અથડાતા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ આવવાની સાથે માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે અને કમોસમી વરસાદનો ગુજરાત ઉપર નવો રાઉન્ડ હવેથી શરૂ થવા જઈ રહ્યો છે. ડિસેમ્બર મહિના પહેલા અને હાલ ચાલી રહેલા નવેમ્બર મહિનાની અંદર ગુજરાત ઉપર મજબૂત સિસ્ટમનો ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે અને ભારે ઘેરાવાના કારણે ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાત ઉપર એક લો પ્રેશરનો પટ્ટો પણ લંબાતો જોવા મળી રહ્યો છે. આમ નવી સિસ્ટમોની અસરો ગુજરાત ઉપર વધતી હોવાના કારણે ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે અને જો દરિયાકાંઠાના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો રાજ્યની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી લઈને સલાયા જામનગર, પોરબંદરના વિસ્તારથી લઈને ભાનવડ, રાજકોટના વિસ્તારથી લઈને ચોટીલા, જસદણની સાથે ગોંડલના પંથકોની અંદર, તે ઉપરાંત જૂનાગઢના વિસ્તારોથી અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા, ઉનાની સાથે વેરાવળના પંથકોની અંદર પણ ઠંડા પવનોની લહેરો ફૂંકાતી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર એકાએક પલટો આવતો હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં દરિયામાંથી આવી રહેલો તોફાની પવન અથડાતો જોવા મળી રહ્યો છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સતત નવી હલચલ સક્રિય બનતી જોવા મળી રહ્યું છે. આમ નવી સિસ્ટમોની અસરોના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર માવઠાનું હવે સંકટ વધતું જોવા મળી રહ્યું છે અને ઠંડીના પ્રમાણની અંદર પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે. આમ નવી આગાહી પ્રમાણે રાજ્યના અનેક પંથકોમાં મોટા પલટાવ આવવાની સાથે વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે, જેમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી વધારે અસરો જોવા મળી શકે છે. અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઝુંડની વચ્ચે રાજ્યની અંદર ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર પુષ્કળ વધારો જોવા મળ્યો છે, જેમાં વલસાડના વિસ્તારથી લઈને બિલીમોરા, નવસારીનો વિસ્તાર, વનસાડાથી લઈને આહવાથી લઈને સાપુતારાના વિસ્તારો અને વાપીના વિસ્તારો, દમણ અને દાદરા નગરના દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, તે ઉપરાંત વ્યારાનો વિસ્તાર, તાપી, ડાંગના વિસ્તારોની અંદર પણ ઠંડીની અંદર ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે. સાથે સુરતના વિસ્તારથી લઈને કોસંબા, વાંકલનો વિસ્તાર, ડેડિયાપાડા, ઉમરપાડાના વિસ્તારોથી લઈને દહેજના પંથકોથી લઈને ભરૂચ, સિનોર, કરજણના વિસ્તારથી લઈને જાંબુસરના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનોની લહેર અત્યારે વધતી જોવા મળી રહી છે અને ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનો અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે. મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે. ઠંડીનો પારો ગગડવાના કારણે અહેમદાબાદના જિલ્લાની અંદર પણ ઠંડી વધતી જોવા મળી છે. ધોળકા, નડિયાદની સાથે ખંભાતનો વિસ્તાર, લુણાવાડા, ગોધરાની સાથે બોડેલીના વિસ્તારોની અંદર, વડોદરાના જિલ્લાની અંદર, દાહોદ, છોટા ઉદેપુરના જિલ્લાથી લઈને ખેડા, પંચમહાલ અને મહીસાગરના મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ડીપ ડિપ્રેશન અને હાઈ પ્રેશરનું જોર વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીની અંદર ધીમી ગતિએ વધારો થતો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના રાજસ્થાનને સરહદી વિસ્તારોની અંદર સૌથી વધારે ઠંડી પડતી જોવા મળી રહી છે. 17 ડિગ્રીથી લઈને 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના આ 6 જિલ્લાઓની અંદર સૌથી વધારે ઠંડીનો ચમકારો અત્યારે ગુજરાત ઉપર વધતો જોવા મળી રહ્યો છે. આમ રાજ્યની અંદર ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર ઠંડીની અંદર
અંદર ભારે વધારો વધતો જોવા મળી રહ્યો છે અને ગુજરાત ઉપર ફરીથી માવઠાનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર એક મજબૂત વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે થાઇલેન્ડના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીને મ્યાનમારના વિસ્તારો સુધી અને માલદીવના વિસ્તારો સુધી એક હાઈ પ્રેશર સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે અને આ વિસ્તારોમાં હાઈ પ્રેશરનો ઘેરાવો પણ લંબાયેલો જોવા મળી રહ્યો છે અને અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં એક લો પ્રેશર પણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ એક તરફ હાઈ પ્રેશર અને બીજી તરફ લો પ્રેશર બનતું હોવાના કારણે દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે આજથી લઈને આગામી 25 તારીખ સુધીની અંદર અનેક વિસ્તારોમાં ગાજવીજ તોફાની પવનો ફૂંકાવાની સાથે મેઘરાજાનું જોર વધતું જોવા મળશે અને જેના કારણે ગુજરાતની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે ઠંડીની અંદર વધારા સાથે માવઠાનું જોર ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે.